નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્તા પાના વડે હાજેતો જુગાર રમતા 4 ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સમા પોલીસની ટીમ। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ નાઓના વડોદરા શહેરમાં બનતા ગુના અટકાવવા સૂચના કરેલ હોય, જે સૂચનાને આધારે અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી પન્ના મોમાયા સાહેબ છોનચાર વડોદરા શહેર તથા પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓને પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે સમા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ સાહેબ નાઓને સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ સાહેબ નાઓને બાતમી મળેલ કે લેલેરિયા ગ્રાઉન્ડની બાજુમાં આવેલ ખુલ્લા મેદાનમાં પત્તાપાના પૈસાનો જુગાર રમાડે છે, જેવી બાતમીને આધારે કુલ 4 ઇસમોને પત્તાપાના પૈસા વડે હાજતનો જુગાર રમતા પકડી પાડી તમામને અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 10,820 તથા જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા 840 તથા પત્તા પાના નંગ 52 કુલ મુદ્દામાલ 11,660ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ 12 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। પકડાયેલ આરોપીમાં પ્રકાશભાઈ રાજુભાઈ મારવાડી, રાજેશભાઈ ગોપાલભાઈ ડામોર, વિનોદભાઈ ભૂપતભાઈ રાજપૂત, અર્જુનભાઈ કેશવભાઈ રાજપૂત।